નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે આપનું. આજે આપણે ધોરણ 11 વિષય એસપીમાં પાઠ નંબર 6 તેની અંદર જે ઓર્ડર આપતા પત્રો, ત્યારબાદ અમલ કરતા પત્રો અને રદ કરતા પત્રો છે તેના વિશે વાત કરવાની છે. અગાઉના વિડીયોની અંદર વિદ્યાર્થી મિત્રો આપણે લોકો ઓર્ડર આપતા પત્રો, રદ કરતા પત્રો અને અમલ કરતા પત્રો છે તેના અર્થ વિશે વાત કરી ગયા કે આ પત્રની અંદર કઈ રીતનું લખાણ કરવામાં આવે છે, કેવા શબ્દો ઉપયોગ કરવામાં આવે છે, પત્રનો કઈ જગ્યાએ કઈ રીતે ઉપયોગ કરવો છે તેના વિશે વાત કરી. આજે વિદ્યાર્થી મિત્રો આપણે વાત કરશું કે ઓર્ડર આપતા પત્રો, અમલ કરતા પત્રો અને રદ કરતા પત્રોનું લખાણ કઈ રીતે કરવું તેના વિશે. ચલો સૌપ્રથમ આપણે ટેક્સ્ટબુકમાં જે પહેલો જ પત્ર આપેલો છે તેના વિશે વાત કરીએ. શું કીધું છે? અલગ અલગ પ્રકારની ચોકલેટ પ્રોડક્ટ્સ માટે ઓર્ડર આપતો પત્ર લખવાનો છે. જો આપણે અહીંયા કંઈ નામ કે એવું કંઈ આપેલું છે નહીં, ફક્ત એટલું તો અલગ અલગ ચોકલેટ માટેનો ઓર્ડર આપવાનો છે, તેના માટે પત્ર લખવાનો છે. તો આપણે આપણી રીતે કોઈ પણ એક કાલ્પનિક નામ આપી શકીએ. એક મોકલનારનું અને એક હોય છે મેળવનારનું. તો આપણે મૈત્રી જનરલ સ્ટોર, જાનવી માર્કેટ, ઇન્દુ ચાચા માર્ગ, ભાવનગર, જે કોણ છે? પત્ર મોકલનાર છે. અને મોકલે છે કોને? તો કે તિરુપતિ એન્ટરપ્રાઇઝ, લોખંડવાલા કોમ્પ્લેક્સ, એમજી રોડ, ન્યૂ રાણી, અમદાવાદને મોકલે છે. હવે વિદ્યાર્થી મિત્રો, પત્ર લખવાની અંદર 1.1 નવો આવ્યો છે. સરનામું લખાઈ જાય ત્યારબાદ લખવાનો આવે છે વિષય. કઈ બાબતનો વિષય? તો કે વિષય એટલે આપણે કઈ બાબતને અનુલક્ષીને પત્ર લખીએ છીએ. તો કે આપણે ચોકલેટનો ઓર્ડર કરીએ છીએ તો ત્યાં લખાણ કરવાનું વિષયની અંદર વિવિધ પ્રકારની ચોકલેટના ઓર્ડર અંગે. આ વિષય છે. વિષય વાંચતાની સાથે જ જે પત્ર જેના હાથમાં આવશે અને તે વાંચશે એટલે તેને ખ્યાલ આવી જશે કે કઈ બાબતને લઈને પત્ર છે. તો કઈ બાબતને લઈને પત્ર છે? તો કે ઓર્ડર અંગેનો પત્ર છે. શરૂઆત કરીએ તો કે શ્રીમાન નામના શબ્દથી આપણે શરૂઆત કરીએ છીએ. ઓકે, આગળ શું કહે છે? આપના તારીખ 10 મે 2016ના પત્ર બદલ આભાર. આપે પત્રમાં દર્શાવેલ વિવિધ પ્રકારની ચોકલેટ માટેના ભાવ અને શરતો અમને અનુકૂળ છે. અમે આપને નીચે મુજબની ચોકલેટ પ્રોડક્ટ્સ ખરીદવાનો ઓર્ડર આપીએ છીએ. જો શું વાત થાય છે? અહીંયા અગાઉ પહેલાં આ બે વેપારીઓ વચ્ચે કોઈ જાતની વાતચીત થઈ ગયેલી હોય છે. એક જાતનો પત્ર વ્યવહાર થયેલો હોય કે જે આપણે આગળ શીખી ગયા, પૂછપરછ થઈ હોય, ત્યારબાદ સામેવાળાએ તેનો પ્રત્યુત્તર આપ્યો હોય. હવે શું કરવામાં આવે? તો હવે આપણે ઓર્ડર આપવાનો આવે છે. આપણે ઓર્ડરનો પત્ર લખીએ તો પહેલાં સ્ટાર્ટિંગ કરવું પડે કે તમારો પત્ર અમને મળ્યો, તમે જે ભાવપત્રકને આપ્યું છે તે અમને શું છે? તો કે મંજૂર છે. હવે આપણે વિદ્યાર્થી મિત્રો જે વસ્તુનો ઓર્ડર આપવો છે તેને કોષ્ટક સ્વરૂપે લખીએ તો આપણી માહિતી છે તે વધારે બેટર રહે. સામેવાળાને સમજવું પણ કેવું રહે? તો કે સહેલું રહે. ઓકે, આપણે ચોકલેટના નામ આપવાના છે તો આપણે કોઈ પણ જાતની ચોકલેટના નામ આપીએ તો કોષ્ટકની અંદર સૌપ્રથમ તો ક્રમ આપ્યો, ત્યારબાદ એ પૂછે સૂચિપત્રકનો ક્રમ. સૂચિપત્રક એટલે આપણે જે વેપારી સાથે પૂછપરછ કરી ત્યારે આપણે ભાવપત્રક અને સૂચિપત્રક મંગાવ્યું. તો સૂચિપત્રકમાં શું હોય? તો વેપારી જે વસ્તુનું વેચાણ કરતો હોય તેના વિશેની દરેક વિગત. તો આ ચોકલેટનો ક્રમ સૂચિપત્રકમાં કેટલામો છે તે અહીં લખેલો છે. ઓકે, તો જો સૂચિપત્રકનો ક્રમ આપ્યો છે 5મો, ત્યારબાદ સામાનનો પ્રકાર એટલે કે ચોકલેટનું નામ આપ્યું છે અહીં આલમંડ ગોલ્ડ નામની ચોકલેટ છે. વિશેષતાઓ, વજન શું છે? તો કે 100 ગ્રામની આલમંડ ગોલ્ડની ચોકલેટનું પેકિંગ. પછી એના એકમ કેટલા? તો કે 12. એક એકમ દીઠની કિંમત કેટલી? તો કે 200 રૂપિયા. આ ચોકલેટ એને જોઈએ. પછી નીચે બીજી ચોકલેટોના નામ આપ્યા છે દૂધ મલાઈ, મિલ્ક બાર, મિલ્ક સિલ્ક વગેરે ચોકલેટોના પ્રકાર આપેલા છે. આ રીતના એક કોષ્ટક ઓર્ડર આપતો પત્રક હોય તેની અંદર ફરજિયાતપણે બનાવવું પડે. ત્યારબાદ આપણો અંતિમ પેરેગ્રાફ એક લખવો પડે. શું કીધું છે જોઈએ. ઉપર દર્શાવેલ માલસામાન મોડામાં મોડો તારીખ 28મી મે 2016 સુધીમાં અમારા સરનામે મોકલી આપવા વિનંતી. જો આપણે એક સમય મર્યાદા આપવાની છે, આ સમય મર્યાદાની અંદર સામેવાળા વ્યક્તિ માલ પહોંચાડી દેવાનો છે. જો આ સમય મર્યાદાની અંદર માલ ન પહોંચાડવામાં તો આપણે શું કરી શકીએ? તો કે એને એક સ્મૃતિપત્ર લખીએ. ભાઈ, અમે તમને ઓર્ડર આપેલો, તમે હજી અમને માલ સામાન નથી પહોંચાડ્યો. સ્મૃતિપત્ર લખીએ છતાં પણ ઓર્ડર ના આવે તો આપણે શું કરીએ? ઓર્ડરને રદ કરી શકીએ છીએ. અમારા સરનામે મોકલી આપવા વિનંતી. પ્રારંભિક ચૂકવણીના રૂપિયા 3000નો ડિમાન્ડ ડ્રાફ્ટ પત્ર સાથે દિયેલ છે. જ્યારે વિદ્યાર્થી મિત્રો પૂછપરછ અને પ્રત્યુત્તરનો પત્ર વ્યવહાર થતો હોય ત્યારે શરત હોય છે
કે ઓર્ડર આપવાની સાથે 50% રકમ અથવા પૂર્ણ રકમ અથવા અમુક ભાગની રકમ ચૂકવવી પડતી હોય ખરીદનારે. તો અહીં 3000 રૂપિયાનો ડિમાન્ડ ડ્રાફ્ટ આપેલો છે. આપે દર્શાવેલ શરત અનુસાર દિન 30માં બાકી નીકળતી રકમ રોકડેથી ચૂકવી દઈશું. જો કઈ શરત રાખેલી હશે કે પહેલા 3000 રૂપિયા ચૂકવવાના, ત્યારબાદ બાકીના પૈસા છે એ ઓર્ડર મળી જાય તેના 30 દિવસ પછી. ઓર્ડર પ્રમાણેનો માલ સામાન સારા પેકિંગમાં અમારા સુધી સમયસર પહોંચે તેની કાળજી લેવા વિનંતી. જો ઓર્ડરનો જે સામાન છે તે કેવી રીતે કીધું છે, કાળજીપૂર્વકના પેકિંગ સાથે અને સમયસર મોકલી આવે તેવી આપણે એને વિનંતી કરવાની છે. ત્યારબાદ નીચે આભાર અને આપનો વિશ્વાસુ XYZ. ઓકે, એટલી વસ્તુ થઈ વિદ્યાર્થી મિત્રો. તો અહીં આપણે ઓર્ડર આપતો એક પત્ર મોકલ્યો. હવે ત્યારબાદ આગળ બીજો પત્ર છે, શું કીધું છે? ઉમિયા કિરાણા ભંડાર હિંમતનગર વતી ગોળ, ખાંડ અને વિવિધ કઠોળની ખરીદી કરવા શ્રી અંબુજા ટ્રેડર્સ, કાલુપુર, અમદાવાદને માલસામાન ઝડપથી મોકલવાની વિનંતી કરતો ઓર્ડર પત્ર લખવાનો છે. જો હવે કહેવાનો છે તો કે અલગ અલગ કરિયાણાની વસ્તુઓ છે તેનો આપણે ઓર્ડર કરવાનો છે. આપણે સરનામું આપેલું છે. કોણ લખે છે? તો કે ઉમિયા કિરાણા ભંડાર. કોને લખે છે? તો કે અંબુજા ટ્રેડર્સને. તો ઉમિયા કિરાણા ભંડારનું સરનામું લખ્યું આપણે. ત્યારબાદ અંબુજા ટ્રેડર્સ છે તેનું સરનામું પણ લખ્યું. ત્યારબાદ મુખ્ય બાબત કઈ? તો કે આપણે વિષય લખવો પડે. તો વિષય લખવું કરિયાણાની ખરીદી કરવા બાબતનો. ચલો, વિષય લખાઈ જાય ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો આપણો પત્ર સ્ટાર્ટ થાય છે. આપની પાસેથી અમે મોટા જથ્થામાં અનાજ અને કરિયાણાની ખરીદી કરીએ છીએ. આગામી તહેવારને ધ્યાનમાં રહી ગ્રાહકને માંગને પહોંચી વળવા નીચે દર્શાવેલ જથ્થામાં ગોળ, ખાંડ અને વિવિધ કઠોળની જરૂર હોય નીચે મુજબનો માલસામાનનો ઓર્ડર આપીએ છીએ અને તે ઝડપથી મળી શકે એવી સગવડ કરવા વિનંતી. આપણે પ્રથમ પેરેગ્રાફની અંદર ફક્ત એટલું જ દર્શાવવાનું છે કે આગામી તહેવારની સિઝન આવે છે એટલા માટે અમારે નીચે દર્શાવેલ સામાન છે તે એટલા જથ્થાની અંદર જોઈએ છીએ. કારણ કે શું, જો પહેલી વખત વ્યવહાર નથી થતો વિદ્યાર્થી મિત્રો, આ બે કદાચ વેપારીઓ છે કે તે પહેલાં પણ વેપાર કરતા હતા અને ફરી વખત ફક્ત ઓર્ડર જ આપવાનો છે. જો નવો વેપારી હોય, આપણે પ્રથમ વખત ઓર્ડર આપતા હોય તો અહીં શબ્દો થોડાક બદલી જાય. ચલો, કઈ કઈ વસ્તુ જે કીધી છે ઓર્ડર આપતો પત્ર છે તો કોષ્ટક સ્વરૂપે લખવી પડે. તમને જે વસ્તુ કીધી છે તેના વિશે તમે કાલ્પનિક કંઈ પણ નામ આપી શકો. તો જો ગોળ છે તો તેના 2 પ્રકાર કીધા, ખાંડના 2 પ્રકાર કીધા, ત્યારબાદ અડદની દાળ, મગ, માલસામાનના પ્રકારમાં નામ લખ્યા છે. ત્યારબાદ વિશેષતા શું છે? તો કે જો ગોળ છે તે તમે હીરાકણી ગોળ, ખાંડ છે તો મધ્યમ, નાની, અડદની અંદર દેશી અડદ વગેરે એવી વિશેષતા છે. પછી આપણે કેટલા જથ્થામાં જોઈએ છે તે પણ લખેલું છે કે 40 નંગ અથવા 40 કિલો, 50 કિલો વગેરે. ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો આગળ વાંચીએ. શું કીધું છે? 1 મહિના પહેલા આપી મોકલાવેલ ભાવ, વળતર અને અન્ય શરતો અનુસાર આ ઓર્ડરનો અમલ કરવા વિનંતી. જો 1 મહિનો દિવસ પહેલા શું કરવામાં આવ્યું હતું કે પત્ર વ્યવહાર કરવામાં આવેલો હતો. એ પત્ર વ્યવહારની અંદર એની શરતો નક્કી થયેલી હશે કે કઈ શરતો અને કયા ભાવ છે તેના આધારે માલસામાન મોકલવામાં આવશે. એ જે જૂની શરતો હતી તે અનુસાર જ માલસામાનની આપણે મોકલવાનો છે અને સામેવાળાએ ખરીદ્યો છે. આગળ કીધું છે અમે માલસામાન દિન 3માં ગોલ્ડન ટ્રાન્સપોર્ટ દ્વારા મેળવવા ઈચ્છીએ છીએ. માલસામાન મળ્યાના 30 દિવસમાં નાણાંની ચૂકવણીની અમે ખાતરી આપીએ છીએ. જો આપણે કયા ટ્રાન્સપોર્ટથી માલસામાન જોઈએ છે તે પણ આપણે કહી શકીએ છીએ. તો આ વ્યક્તિ છે એને ગોલ્ડન ટ્રાન્સપોર્ટથી સામાન જોઈએ છે તો એની અંદર દર્શાવેલું છે કે અમારી ગોલ્ડન ટ્રાન્સપોર્ટથી માલસામાન જોઈએ છે અને પૈસા કેટલા સમયમાં ચૂકવવામાં આવશે? તો કે 30 દિવસમાં. આપના સહકારની અપેક્ષા, આપનો વિશ્વાસુ માલિક XYZ. તો આ થી વિદ્યાર્થી મિત્રો ઓર્ડર આપતો પત્ર. ઓકે, ત્યારબાદ જો વિદ્યાર્થી મિત્રો તમારી સામે છે ઓર્ડર પત્રકનો નમૂનો. હવે ઓર્ડર પત્રક એટલે શું થાય એ પહેલા તો સમજવું પડે. તો કે કોઈ પણ કંપની છે વિદ્યાર્થી મિત્રો અથવા કોઈ પણ પેઢી છે તે પોતાની દુકાન અથવા પોતાની કંપનીમાં જે વસ્તુનું વેચાણ કરે છે તે વેચાણના દરેક જાતની પ્રોડક્ટ છે તેનું એક લિસ્ટ તૈયાર રાખે અથવા એક એવું ફોર્મેટ બનાવવામાં આવે એક પેજનું કે જેની અંદર વગેરે અલગ વિગતો ઘણી દર્શાવેલી હોય છે જે તમારી સામે છે. જો આપણે સમજીએ બેનર્જી ઇલેક્ટ્રોનિક્સ છે તેનું આપણે ઓર્ડર પત્રક સમજીએ
જો ઉપર નામ આવી ગયું બેનર્જી ઇલેક્ટ્રોનિક્સ, નહેરુ માર્ગ, ભુજ. ત્યારબાદ ફોન નંબર અને ઈમેલ આઈડી આપેલા છે. ત્યારબાદ નીચે લખેલું સુગ્ન ગ્રાહક મિત્ર. ઓર્ડર આપવા અહીં દર્શાવેલ વિગતો ચોકસાઈપૂર્વક ભરવા વિનંતી. ઓર્ડર મુજબ માલ સામાન રવાના થયા બાદ તેમાં ફેરફાર શક્ય નથી. જો આપણે સૂચના પહેલેથી જ આપણે ગ્રાહકને આપી શકીએ કે નીચે દર્શાવેલ જે પત્રક છે તેની અંદર કાળજીપૂર્વક સૂચના લખવી. પછી કીધું છે કે ઓર્ડરને એક વખત લખાઈ જાય અને મોકલાઈ જાય ત્યારબાદ તેમાં કોઈ પણ જાતનો ફેરફાર થઈ શકશે નહીં. આ બાબત ખાસ સમજવાની છે. ઓકે, આગળ કીધું છે હવે કઈ વિગતો આપણે જોઈતી હોય. મારે કોઈ ગ્રાહક પાસેથી માલ સામાનની ખરીદી કરવી છે તો મારે તે પહેલા તે વ્યક્તિનું નામ જાણવું પડે અથવા દુકાનનું નામ જાણવું પડે. તો ગ્રાહક પેઢીનું નામ, પછી સરનામું, એ કયા સરનામે આવેલી છે તે, ઓર્ડર આપનાર વિભાગીય અધિકારીનું નામ. ઘણી વખત એવું બને કે મોટી કંપની અથવા મોટી પેઢી હોય તો તેની અંદર અલગ અલગ વ્યક્તિઓ ઓર્ડર આપતા હોય છે. માલિક ઓર્ડર ના આપે પરંતુ તેને કોઈ એવો માણસો રાખેલા હોય કે જે સંપૂર્ણપણે સ્ટોકનું કામ તપાસતા હોય. તો તેનું નામ લખવાનું આવશે. ઓર્ડર આપનાર વિભાગીય અધિકારી ઉત્પાદન વિભાગનો અધિકારી હોઈ શકે અથવા ખરીદ વિભાગનો પણ અધિકારી હોઈ શકે. વિભાગીય અધિકારીનો હોદ્દો તથા વિભાગનું નામ. વિભાગનું નામ પણ આપણે લખવાનું કે કયા વિભાગમાંથી ખરીદી કરવામાં આવેલી છે. તેની અંદર શું દર્શાવવામાં? દાખલા તરીકે જો ઉત્પાદન વિભાગ હોય તો કાચા માલની ખરીદી હોઈ શકે અથવા ખરીદ વિભાગ છે તો તૈયાર વસ્તુનું વેચાણ પણ ત્યાં હોઈ શકે છે. તો તૈયાર માલની આપણે ખરીદી કરતા હોય તો તે ત્યાં દર્શાવી શકીએ કોઈ ખરીદ વિભાગ છે. કાચા માલનું ઉત્પાદન જોઈતો હોય તો આપણે ઉત્પાદન વિભાગ છે એવું નામ આપી શકીએ. ત્યારબાદ માલ સામાનની વિગત, જો ત્યાં કોઈ પણ જાતનો સામાન હોય તેની અલગ અલગ વિગત દર્શાવવાની આવે. ત્યારબાદ તમને કોષ્ટક જો એક તૈયાર આપવામાં આવે છે કે અનુક્રમ નંબર, માલ સામાનનો પ્રકાર, માલ સામાનની વિશેષતા કોઈ હોય તો, જથ્થો અને એકમ દીઠ કિંમત. આ કોષ્ટક ખાસ યાદ રાખી લેવાનું. આ જ કોષ્ટક તમારે કોઈ પણ જાતનો ઓર્ડર આપવાનો પત્ર પૂછે તો તેની અંદર દર્શાવવાનો આવે. ત્યારબાદનો પોઈન્ટ છે નાણાં ચૂકવણીનું માધ્યમ. નાણાં ચૂકવણીનું માધ્યમ એટલે તો કે તમે પૈસા કઈ રીતે ચૂકવશો. ઘણી વખત કોઈ વેપારી ઓનલાઈન પેમેન્ટ કરતો હોય, ઘણી વખત કોઈ રોકડેથી ચૂકવતો હોય, તો કોઈ વેપારી બેંકથી એટીએમ કાર્ડથી પૈસા ચૂકવવાનો હોય, તો ચેક દ્વારા ચૂકવવાના હોય. તો આપણે કઈ રીતે પૈસા ચૂકવવાના છે તે આપણે દર્શાવવું પડે. ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો પોઈન્ટ આવે છે માલ સામાન વહનનું માધ્યમ. તમે કેના દ્વારા માલ સામાન મેળવવા માંગો છો? ટ્રેન દ્વારા, ટ્રક દ્વારા, ટ્રાન્સપોર્ટ દ્વારા, કેના દ્વારા સામાન મેળવવા માંગો છો તે તમારે લખવું પડે. ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો આપ્યું છે પેકિંગ રીત. તમારે સામાન જોઈએ છે ને કેવા પેકિંગમાં જોઈએ છે. અલગ અલગ ઘણી જાતના પેકિંગ થાય. બોક્સ પેકિંગ હોય, બાચકા અથવા ગુણના પેકિંગ હોઈ શકે અથવા પ્લાસ્ટિકના પેકિંગ હોઈ શકે. તો આપણે કયા પેકિંગની અંદર માલ સામાન જોઈએ છે તે આપણે દર્શાવવું પડે. ઓકે, ત્યારબાદ આગળ તો કે ગ્રાહકની સહી. જે ગ્રાહક છે તેને સાઇન કરવાની અને નીચે તારીખ લખવાની. આ સમજી ગયા વિદ્યાર્થી મિત્રો આપણે ઓર્ડર પત્રક. ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો આગળ સમજીએ ઓર્ડરની સ્વીકૃતિ અને અમલના પત્ર. હવે ઓર્ડરની સ્વીકૃતિ એટલે દાખલા તરીકે મેં કોઈ વેપારીને પત્ર લખેલો છે તો સામેવાળા વેપારી મારા ઓર્ડરનો સ્વીકાર કર્યો છે તે બાબતનો તે પત્ર લખે છે. જોઈએ કઈ રીતે લખાણ આવશે. શું કીધું છે પત્રમાં? તો ઘર વપરાશના ચિનાઈ માટીના વાસણો મંગાવતા ઓર્ડર પત્રના અનુસંધાનમાં પ્રિન્સ કોકરીસ ગાંધીધામને તેના અમલ વિશે માહિતી મોકલાવતો પત્ર મોકલવાનો છે. ચાલો, કોણ મોકલે છે પત્ર એનું નામ આપણે આપેલું નથી એટલે આપણે કાલ્પનિક નામ આપવું પડશે. પરંતુ કોને મોકલવાનો છે તે કીધેલું છે. કોને મોકલવાનો? તો કે પ્રિન્સ કોકરીસને મોકલવાનો છે. તો આપણે મોકલતા હોઈએ પત્ર તો આપણે આપણું નામ સમજવાનું, પેસ્ટનજી એન્ડ સન્સ. ત્યારબાદ આપણે કાલ્પનિક સરનામું આપીએ અને નીચે આપણે જેને મોકલવો છે તેનું સરનામું લખીએ કે પ્રિન્સ કોકરીસ. ત્યારબાદ કોઈ પણ એક સરનામું આપી અને ગાંધીધામ. ત્યારબાદ પિનકોડ લખી નાખો વિદ્યાર્થી મિત્રો. 6 જ આંકડાનો લખવો. વિષય શું છે? તો કે ઘર વપરાશના ચિનાઈ માટીના વાસણોના ઓર્ડરના અમલ બાબતે. ચાલો, આટલી વસ્તુ થઈ ગઈ વિદ્યાર્થી મિત્રો. હવે આગળ પત્ર સમજીએ. શું કીધું છે?
આપનો તારીખ 10 મે 2016નો ઓર્ડર આપતો પત્ર અને સાથે બીડેલ ઓર્ડર પત્રક મળ્યા. જો કેટલી તારીખનો પત્ર કીધો છે તો કે 10 તારીખનો પત્ર કીધો છે, તે લોકોને મળી ગયો છે. એટલે કે આપણે જે ઓર્ડર આપ્યો હતો તે પત્ર તેને મળી ગયો છે. ઓકે, આગળ શું કહે છે? અમારા દ્વારા વેચવામાં આવતા ચિનાઈ માટીના વાસણમાં રસ લેવા બદલ આભાર. આપણે તે વ્યક્તિનો આભાર માનવો જોઈએ કે તેણે આપણે જે વસ્તુનું વેચાણ કરીએ છીએ તે વસ્તુ ખરીદવામાં રસ દાખવ્યો. ઓકે, આગળ. તમે મોકલાવેલ ઓર્ડર પત્રક મુજબનું માલ સામાન પટેલ ટ્રાન્સપોર્ટ એજન્સી દ્વારા આજે આપના સરનામે રવાના કરવામાં આવ્યો છે. આપણે જે દિવસે માલ મોકલીએ છીએ તે દિન દર્શાવવામાં આવ્યું છે ભાઈ અમે આજે તમને માલ સામાન મોકલી દીધેલો છે. કેના દ્વારા? તો કે પટેલ ટ્રાન્સપોર્ટ દ્વારા. આગળ કીધું છે જે આપના જણાવ્યા અનુસાર માલ સામાન કાર્ડબોર્ડ પેકિંગમાં જરૂરી સૂચના સાથે મોકલાવેલ છે. જો કેની અંદર માલ સામાન મંગાવેલો હતો આપણે? તો કે આપણે કાર્ડબોર્ડ પેકિંગની અંદર સામાન મંગાવેલો હતો અને તે જ આપણે લોકોને મોકલવામાં આવ્યો છે. બિલના નાણાંની ચૂકવણી દિન 30માં સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા નાના બજાર બ્રાન્ચ મોરબી મારફત કરવાની રહેશે. એને પૈસા કઈ રીતે ચૂકવવાના છે? તો કે બેંકની અંદર સીધા ચૂકવવાના છે. તો આપણે બેંકનું સરનામું અને તેનું નામ પણ આપવું પડે. આ પત્રની સાથે બિલની નકલ અને ટ્રાન્સપોર્ટ રસીદ બીડેલ છે. જો ટ્રાન્સપોર્ટ રસીદ એટલે તો કે આપણે વિદ્યાર્થી મિત્રો કોઈ પણ સમયે ટ્રાન્સપોર્ટથી સામાન લેવા જઈએ ને તો સામેવાળો વ્યક્તિ આપણી પાસેથી પ્રૂફ માંગે કે તમે કેનો સામાન લઈ જાઓ છો. તો આપણી પાસે એક ટ્રાન્સપોર્ટની રસીદ હોય એ આપણે રસીદ બતાવીએ તો આપણે એ સામાન મળી જાય છે. ઉચ્ચ ગુણવત્તાનો માલ સામાન, ન્યૂનતમ ભાવ અને સમય પાલનની અમારી ખાસિયતને કારણે તમે અમને ભવિષ્યમાં મોટા ઓર્ડર આપશો એવી અપેક્ષા છે. જો પોતાના આપણે થોડા કંઈ વખાણ કરી દેવાના, જે પત્ર લખે છે તેના આપણે થોડાક વખાણ કરી દેવાના કે અમારો ખાસિયત શું? તો કે કીધું છે પોતાની ખાસિયત. જો એક તો ઉચ્ચ ગુણવત્તાનો માલ સામાન છે તેની પાસે, પછી ન્યૂનતમ ભાવ કેવો છે? ખૂબ જ ઓછો છે. પછી કીધું છે સમય પાલન એટલે તો કે આપણે સમયસર સામાન પહોંચાડી દઈએ છીએ. 10 દિવસની અંદર કીધું હોય તો આપણે 10 દિવસની અંદર આપણે સામાન પહોંચાડી દઈએ છીએ. ત્યારબાદ આપનો વિશ્વાસુ XYZ. તો આ થયો વિદ્યાર્થી મિત્રો ઓર્ડરની સ્વીકૃતિનો પત્ર. ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો બીજો પત્ર પણ એ જ છે કે ઓર્ડરના અનુસંધાનમાં અમલ કરતો પત્ર. તો આ પત્ર હવે નવીન શીખવાનું આવ્યું કે આપણે કોઈ વેપારીને પત્ર લખેલો છે ઓર્ડર અંગેનો, પરંતુ તે વેપારીએ આપણે ધ્યાનમાં લીધા નથી. આપણા ઓર્ડરની કામગીરી હજુ શરૂ કરેલી નથી. તો શું કરવું? તો કે જોઈએ સત્યમ ટાઇલ્સ પ્રાઇવેટ લિમિટેડ કંપની અમદાવાદને મળેલા ટાઇલ્સના ઓર્ડરના અનુસંધાનમાં અમલ કરતો પત્ર લખવાનો છે. આ પત્રમાં વિદ્યાર્થી મિત્રો ફક્ત ઓર્ડરનો અમલ કરવાનો છે, પરંતુ આપણે જે એક એવો પત્ર પણ જોવાનો છે કે જેમાં વેપારી ઓર્ડર ન કરતો હોય તો આપણે શું કરવું, એટલે કે સ્મૃતિપત્ર છે તેના વિશે વાત કરીએ. તો એ પહેલાં આપણે એક ઓર્ડર રદ કરતા પત્રો છે તેના વિશે વાત કરી લઈએ. આ જે પત્ર છે વિદ્યાર્થી મિત્રો એ ફક્ત ને ફક્ત ઓર્ડરનો અમલ કરવા બાબતનો પત્ર છે, જે અગાઉ આપણે શીખી ગયા તેના જેવો જ છે. ત્યારબાદ છે જોવો ઓર્ડર રદ કરતા પત્રો. હવે આવ્યો છે અલગ પોઈન્ટ કે ઓર્ડર રદ કરી દેવાનો છે, ઓર્ડર કેન્સલ કઈ રીતે કરવો તેના વિશે વાત કરીએ. તો અગાઉ આપણે શીખી ગયા કે ઓર્ડર કેન્સલ કરવાના કારણો કેવા કેવા હોઈ શકે. કેવા કારણો હોઈ શકે? તો કે જો સમયસર સામાન ન મળતો હોય, અથવા આપણે સિઝન પૂરી થઈ જવાની હોય અને હજી માલ સામાન મળ્યો નથી, વગેરે ઘણા બધા કારણો આપણે શીખી ગયા છે. તો આ કારણો છે તેના આધારે આપણે ઓર્ડર શું કરી શકીએ? તો કે રદ કરી શકીએ. સમજીએ પત્રમાં શું કીધું છે. માલ સામાનની ખરીદી કરવા ઓર્ડર આપવાના 30 દિવસ બાદ 2 સ્મૃતિપત્રો લખવા છતાં માલ સામાન મેળવવાની કોઈ આશા ન જણાતા ઓર્ડર રદ કરવાની જાણ કરતો પત્ર. જો માલ સામાનનો ઓર્ડર આપી દીધો ત્યારબાદ 30 દિવસની અંદર 2 વખત સ્મૃતિપત્રો એટલે કે આપણે એને યાદ દેવડાવ્યું કે તમારે અમને સામાન પહોંચાડવાનો છે, છતાં પણ આપણે સામાન નથી પહોંચાડ્યો, તો હવે શું કરવાનું આવે? તો કે ઓર્ડર રદ કરવાનો આવે. કોઈ પણ એક કાલ્પનિક સરનામું આપણે આપી દઈએ તો કે કોણ લખે છે? અપના જનરલ સ્ટોર,
હીરા ચેમ્બર્સ, પ્રેમ દરવાજા, નડિયાદ. ફોન નંબર અને તારીખ લખ્યા છે. ત્યારબાદ નીચે જેને મોકલવાનો છે તેનું સરનામું લખ્યું છે, તેનું નામ લખ્યું છે. કોને મોકલે છે? તો કે જલારામ ટ્રેડિંગ કંપનીને મોકલવામાં આવે છે. ત્યારબાદ કીધું છે શ્રીમાન કરી અને શું કીધું? તારીખ 5મી મે 2016ના અમારા પત્ર દ્વારા અમે સોહમ બ્રાન્ડની વિવિધ શ્રેણીના રેઇનકોટ અને છત્રીનો ઓર્ડર આપ્યો હતો. જો આપણે સમયગાળો વિદ્યાર્થી મિત્રો ખાસ જોવાનો, આપણે કઈ તારીખે પત્ર લખીએ છીએ? તો કે 25મી મે 2016ના રોજ. હવે આપણે ઓર્ડર રદ કરતો પત્ર ક્યારે લખીએ? તો કે 5મી મે 2016. સોરી, આપણે ઓર્ડર રદ કરતો પત્ર 25 તારીખે લખીએ, પણ આપણે ઓર્ડર ક્યારે આપેલો હતો? તો કે 5મી મે 2016ના રોજ. એટલે કે જો ગાળો કેટલા દિવસનો છે? વચ્ચે 20 દિવસનો છે. આ પત્રમાં અમે સ્પષ્ટપણે સૂચના આપી હતી કે માલ સામાન અમને મોડામાં મોડા 10મી મે 2016 સુધીમાં અમારા સરનામે મોકલવાનો છે. આપણે 5 તારીખે ઓર્ડર કર્યો હતો અને ત્યારે કીધેલું હતું કે 10 તારીખે અમારે સામાન મોકલી દેવાનો મોડામાં મોડું, પરંતુ 25 તારીખ સુધી કોઈ પણ જાતનો આન્સર મળ્યો જ નહીં, આપણે માલ સામાન મળ્યો જ નહીં. ઓર્ડર મુજબનો માલ સામાન અમને જણાવ્યા પ્રમાણેના નિયત સમયગાળામાં મોકલાવેલ નથી, જેની ગંભીર નોંધ લીધી હતી. ત્યારબાદ અનુક્રમે 15મી મે 2016 અને 20મી મે 2016ના રોજ 2 સ્મૃતિપત્રો પાઠવીએ. આપણે 5 તારીખે ઓર્ડર લખ્યો, 10 તારીખે માલ સામાન જોઈતો હતો પરંતુ આવ્યો નહીં, તો આપણે 5 દિવસ રાહ જોઈ. ફરી પાછી 15 તારીખે એક સ્મૃતિપત્ર લખ્યો, છતાં પણ કોઈ ના આવ્યો. ફરી પાછું 20 તારીખે પત્ર લખ્યો સ્મૃતિપત્ર, છતાં પણ માલ સામાન ના આવ્યો. તો હવે 5 દિવસ પછી આપણે 25 તારીખે સીધો ઓર્ડર શું કરીએ? તો કે રદ કરીએ છીએ. તેમ છતાં તમારા તરફથી આજ દિન સુધી કોઈ પ્રત્યુત્તર મળ્યો નથી. જો શું કીધું છે? તેમ છતાં તમારા તરફથી અમને કોઈ પણ જાતનો પ્રત્યુત્તર મળેલો નથી. ઓકે, તો હવે આગળ શું કરવું? તો હવે આપણે ખ્યાલ છે કે હવે આપણે શું કરવાનું આવે? તો કે ઓર્ડર રદ કરી દેવાનો આવે. તો ઓર્ડર રદ કરવા માટે આપણે એને કડક શબ્દમાં વલણ અપનાવેલું હોય. આપણે ખ્યાલ છે કે ઓર્ડર રદ કરતા શબ્દ થોડાક શબ્દો કેવા હશે? તો કે કડક શબ્દોમાં આપણે કહેતા હશે. આ શબ્દમાં અમને ઓર્ડર રદ કરવાની ફરજ પડી. હવે પછી અમારા સુધી માલ સામાન પહોંચશે તો અમે પણ સ્વીકાર કરશું નહીં, તે જાણશો. જો ચોખ્ખું કહી દેવામાં આવે છે કે હવે જો સામાન મોકલાવવામાં આવ્યો તો અમે તેનો સ્વીકાર કરશું નહીં, કારણ કે આપણે એને 5 દી આપ્યા, તેના બદલે એને 25 દી કરી નાખ્યા, પણ હજી સામાન આવ્યો નથી. અમે આ પત્ર દ્વારા 5મી મે 2016ના પત્રથી આપેલ ઓર્ડર વિધિવત રીતે રદ કરીએ છીએ, તેની ખાસ નોંધ લેવા વિનંતી. આપણે જે ઓર્ડર આપેલો હતો જૂનો, તેને શું કરી દેવામાં આવે છે? હવે રદ કરી દેવામાં આવે છે, અને તેની બાબતની તે લોકોએ ખાસ નોંધ લેવી જોઈએ. અને આપનો વિશ્વાસુ અથવા ભાગીદાર અથવા માલિક લઈ શકો. ઓકે, ત્યારબાદના જો વિદ્યાર્થી મિત્રો, આ પણ ઓર્ડર રદ કરવાનો પત્ર છે, પણ આનું કારણ શું છે? તો કે જ્યારે ઓર્ડર રદ કરવાના કારણો આપણે શીખ્યા ત્યારે આપણે ખ્યાલ છે કે એક હતું કે સ્ટોર કીપરની બેદરકારીને કારણે આપણે માલ સામાનનો ઓર્ડર રદ કરી શકીએ છીએ. તો સ્ટોર કીપરની બેદરકારી શું હોય? ત્યારે પણ મેં તમને સમજાવેલું હતું કે આપણી પાસે સામાન પડ્યો હોય પરંતુ આપણે ભૂલથી જો ઓર્ડર આપી દઈએ તો આપણે ઓર્ડરને શું કરી દઈ શકીએ છીએ? તો કે રદ કરી શકીએ છીએ. તો અહીંયા કંઈક એવો જ પત્ર છે. જોવો, માલ સામાનનો પૂરતો જથ્થો ઉપલબ્ધ હોવા છતાં ગ્રાહક ખરીદનાર તરફથી ભૂલથી અપાયેલ ઓર્ડરને રદ કરતો પત્ર લખવાનો છે. કોઈ પણ એક કાલ્પનિક સરનામું તમે આપી દો, એક મોકલનારનું અને એક મેળવનારનું. તો મોકલે છે કોણ? યુગ ફેશન વેર, 23 સાનિધ્ય ટાવર, કોલેજ રોડ. ત્યારબાદ નીચે આપ્યું છે કોને મોકલવાનો છે? તો કે યુનિક રેડીમેડ ગાર્મેન્ટ્સ પ્રાઇવેટ લિમિટેડ, નવયુગ કોમ્પ્લેક્સ, સ્ટેડિયમ રોડ, મુંબઈની અંદર મોકલવાનો છે. વિષય શું છે? તો કે ઓર્ડર રદ કરતો પત્ર. ત્યારબાદ શ્રીમાન કરીને આપણે શરૂઆત કરીએ. ટેલિફોન પરથી થયેલ વાતચીત મુજબ અમારા 15મી મે 2016ના પત્ર દ્વારા આપેલા 500 યુનિક રેડીમેડ શર્ટના ઓર્ડરને રદ કરવા માંગીએ છીએ. જો ફોન ઉપર ઓર્ડર આપેલો હતો તો તે આપણે ઓર્ડરને હવે શું કરીએ છીએ? રદ કરીએ છીએ. ફોન ઉપર જે પહેલા વાતચીત થયેલી હશે તેના આધારે ઓર્ડર આપ્યો હશે, પરંતુ હવે શું કરવાનો? તો કે રદ કરવાનો. હવે આપણે કારણ પણ દર્શાવવું પડશે. જો ઓર્ડર રદ કરતા હોય વિદ્યાર્થી મિત્રો તો ચોક્કસપણે તેની અંદર એક પ્રોપર કારણ દર્શાવવું પડે.
અમારા ગોડાઉન મેનેજરની શરત ચૂકથી અમે 500 યુનિક રેડીમેડ શર્ટનો ઓર્ડર આપ્યો હતો. હકીકતમાં ઉપર્યુક્ત માલસામાનનો પૂરતો જથ્થો અમારી પાસે ઉપલબ્ધ હોવા છતાં ભૂલથી ઓર્ડર અપાઈ ગયો હોવાથી હાલ ઓર્ડર આપેલા માલસામાનની જરૂર છે નહીં. જો શું કીધું છે, એના ગોડાઉનના જે મેનેજર છે, એટલે ગોડાઉનના મેનેજર પણ હોઈ શકે અથવા સ્ટોર કીપર, બેમાંથી કોઈ પણ એક હોઈ શકે છે. એ લોકોની ભૂલ હતી કે ભૂલથી ઓર્ડર આપી દીધો, કારણ કે એની પાસે શું હતું તો કે શર્ટ નહોતો. એમને ઓટોમેટિક એના જે ગોડાઉન છે તેની અંદર શર્ટો પડેલા જ હતા, પરંતુ આ ભૂલથી કહેવાય ગયું કે ભાઈ શર્ટ પડ્યા નથી અને મગાવવાના છે, તો આપણે ઓર્ડરની હવે કંઈ જરૂર નથી, તો આપણે એને રદ કરી દઈએ. મારા તરફથી ઓર્ડર રદ કરવાના કારણે સર્જાયેલી અસુવિધા બદલ અમે દિલગીર છીએ. જો સામેવાળાનો કોઈ વાંક જ નથી વેપારીનો, તો પછી આપણે માફી માંગવી પડે, કારણ કે આપણે ઓર્ડર રદ કરીએ છીએ. તો સામેવાળો જે વ્યક્તિ છે તેને આપણે ઓર્ડર રદ કરતા હોય તો એને અમુક થોડીક તકલીફ પડી હોય. શું તકલીફ પડેલી હોય કે એને કદાચ જો આપણે ઓર્ડર રદ કરવાનો પત્ર મોડો લખ્યો હોય તો કદાચ એને માલસામાનનું પેકિંગ કરાવી લીધેલું હોય અથવા માલસામાન મોકલાવી દીધેલો હોય, એવું પણ બને. તો આપણે એને દિલગીરી વ્યક્ત કરવી જોઈએ કે ભાઈ અમે અમારા કારણે તમને જે તકલીફ થઈ છે તે બદલ અમે માફી માંગીએ છીએ, પરંતુ અમે ખાતરી આપીએ છીએ કે અમારી પાસે ઉપલબ્ધ માલસામાનનું વેચાણ થઈ ગયા બાદ નવીન માલસામાનની ખરીદી આપની પાસેથી જ કરીશું. આપણે એને થોડોક દિલાસો આપવો પડે, ભાઈ અમે તમારા 500 શર્ટ ઓર્ડર તો કેન્સલ તો કર્યો, પરંતુ ભવિષ્યમાં જ્યારે અમારી પાસે જે સ્ટોક છે તે વેચાઈ જાય ત્યારબાદની ખરીદી કોની પાસેથી કરશું તો કે તમારી પાસેથી જ કરવામાં આવશે. અમારો ઓર્ડર રદ કરતો પત્ર આપને મળ્યો છે અને અમારી વિનંતીને ગ્રાહ્ય રાખી છે તેની જાણ વળતા પત્ર દ્વારા કરવા વિનંતી. આપણે શું નીચે લખવાનું, ભાઈ અમારો પત્ર છે તમને મળી ગયો ને તમે ઓર્ડર કેન્સલ કરી દીધો છે તેની અમને જાણ કરશો, જેથી કરીને આપણે પણ એક શું થાય તો કે આપણે એક આંચકારો અનુભવ્યું છે કે ભાઈ આપણો ઓર્ડર કેન્સલ થઈ ગયો. આપનો વિશ્વાસુ XYZ માલિક. તો વિદ્યાર્થી મિત્રો, આપણે અહીં પાઠ નંબર 6 તેને પૂર્ણ કર્યો. ઓર્ડર આપતા પત્રો શીખ્યા, અમલ કરતા પત્રો પણ શીખ્યા અને રદ કરતા પત્રો પણ શીખ્યા. તમારે લોકોએ અહીંથી સ્વાધ્યાયના જે પ્રશ્નોત્તર આપેલા છે વિદ્યાર્થી મિત્રો, તે દરેક પ્રશ્નો લખવાના છે, પરંતુ જે પોઈન્ટ આપણે કોર્સમાંથી નીકળી ગયા છે, એટલે કે ઓર્ડર આપતા પત્રો સમયે ધ્યાનમાં રાખવાની બાબતો, બીજો પોઈન્ટ અમલ કરતા પત્ર સમયે ધ્યાનમાં રાખવાની બાબતો અને ઓર્ડર રદ કરતા પત્ર સમયે ધ્યાનમાં રાખવી બાબતો, તેને લગતા કોઈ પણ ક્વેશ્ચન હોય તો તે તમારે લખવાના છે નહીં. બાકીના જે દરેક પત્રો પણ અને એક ક્વેશ્ચન, દરેક વસ્તુ પાકી નોટની અંદર લખવાની ફરજિયાત છે. તો વિદ્યાર્થી મિત્રો, આ વિડીયો માટે બસ એટલું જ. નેક્સ્ટ વિડીયોની અંદર આપણે ફરી પાછા નવા પાઠ સાથે મળશું. આ વિડીયો માટે બસ એટલું જ.